જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું રોસ્ટેડ કાજુ, ચીલી કાજુ બનાવશું ને બ્લેક પેપર કાજુ બનાવશું। એના માટે જોશે 2 વાટકી કાજુ, 2 ટેબલસ્પૂન ઘી, દેશી ઘી શુદ્ધ, 1 ટીસ્પૂન સિંધા નમક છે સિંધાલું, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ છે અને મરી પાવડર છે અડધી ટીસ્પૂન। ઘી ગરમ મૂકીને કાજુને શેકી લેશું। ઘી ગરમ થઈ ગયું છે, ગેસ એકદમ સ્લો કરી નાખશું। શેકી લેશું લાઇટ બ્રાઉન કલરના। લાઇટ બ્રાઉન થવા માંડ્યા છે, બહુ ડાર્ક બ્રાઉન નહીં કરીએ, લાઇટ બ્રાઉનમાં કાઢી લેશું। પછી કાજુમાં પાછી પ્રોસેસ ચાલુ રહે છે, ગરમ જ રહે છે, એટલે પછી ડાર્ક બ્રાઉન થઈ જાય છે, સેજ જ વાર છે। હવે લાઇટ બ્રાઉન થઈ ગયા છે, કાઢી લેશું। હવે પ્લેટમાં કાઢી બધા કાજુ કાઢી લીધા છે અને ઘી જો આટલું છે એમાં આપણે ઢેબરા શેકી શકીએ, દાળ શાકના વઘાર ગમે તો કરી શકીએ। ઢેબરા થેપલા શેકીએ બહુ સરસ લાગે છે શિયાળામાં, તો ઉપયોગ આવી જાય છે એનો। હવે 2 પ્લેટમાં અડધ કરી લીધા છે, 1-1 વાટકી, એમાં સિંધાલું નાખી દેશું બેયમાં। લાલ ચટણી, ચીલી લાલ મરચું પાવડર, અને આમાં મરી પાવડર, પછી મિક્સ કરી લેશું। હવે આ ચીલી કાજુ છે એમાં 1/4 ટીસ્પૂન જેટલા ચાટ મસાલો નાખશું, ચટપટા સરસ લાગશે, મજા આવશે ચટપટા। પછી મિક્સ કરી લઈએ અને હવે સર્વ કરી દેશું। મિક્સ કરી તો તૈયાર છે આપણા ચીલી કાજુ અને બ્લેક પેપર કાજુ રોસ્ટેડ, બહુ સરસ લાગે છે અત્યારે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।